બે શાળગ્રામનું પૂજન થાય ને, બે શંકરનું પૂજન થાય ને, બે લિંગનું પૂજન થાય ને, 3 ગણપતિનું પૂજન થાય ને, બધું લક્ષ્ય આગળ. કારણ કે આપણે ત્યાં પૂજાના સ્થાનો હોય ને એમાં દુનિયાભરમાંથી લાઈન ભરી કાઢીએ. આફ્રિકાની અંદર એક જણો પરાણે મને લઈ ગયો એના બંગલે, પૈસાવાળો બહુ, હરિભગત નહીં, 2 ખંડ જેવડું એનું સિંહાસન. ઇન્ડિયામાં જેટલા દેખ્યા એટલા દેવ લાવેલો. મને કહે છે સ્વામિનારાયણ આપો, મેં તો આટલા બહુ છે, ઘણા બધા. કેમ? મેં કીધું બરાબર છે, હવે એમાં શું હોય, એમાં કઈ વાંધો નહીં, આટલાનું પૂજન થાય, એમાં કે સ્વામિનારાયણ જોઈએ એવું શું આપણે ચાલે? ના એવું નહીં. એમ કે મેં કીધું જો ભાઈ તમને કહીએ ને તમને થશે મૂંઝવણ, અમારે રહેવું થોડું, તમે હરિભગત નહીં, આમ ના ચાલે. આખી જિંદગી તમે પૂજા કરીને મરી જાઓ ને આમાં તમને 1 ગ્રામ પુણ્ય મળે નહીં. મને કે કેમ? કે હનુમાનજી ઊંચા, રામ નીચે, દુધાધારી ઊંચો, કૃષ્ણ નીચે, ફલાણું, કોઈ વ્યવસ્થા નહીં. પાછી એમ જેમ આવે એમ આરતી કોની કરવાની, થાળ કોને ધરાવવો, કાંઈ કોઈ વિવેક કાંઈ કશું નહીં. હનુમાનજીનું સ્થાન ક્યાં કે રામનું સ્થાન ક્યાં, કાંઈ નહીં. હવે બધું આ બધું તમે નકામાં મૂંઝાઈ જાઓ અને માથાકૂટ એના કરતા જે કરો એટલે આરતી એક કરે આમ બધાને અપરાધ થાય. પુણ્ય તો ઘેર ગયું, અપરાધ થાય. સ્વામી સેવક ભાવ, રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનો માણસ, એમાં ફેર નહીં. રાષ્ટ્રપતિના માણસને રાષ્ટ્રપતિ દેખતા પગે લાગો તો શું થાય? રાષ્ટ્રપતિને ના આપો ને એને ઓલાને પગે લાગીને ઉભા રહ્યો તો કેવું થાય, શું થાય? એમ દોષ કહેવાય ને. મોટા પુરુષો બોલે ને દોષ કહેવાય એને. જેને તમે હનુમાનજીનું પૂજન કર્યો, હનુમાનજી એમ રાજી ના થાય. તમે રામનું પૂજન કરીને પછી પૂજન કર્યો તો રાજી થાય, એક નિયમ. એ સેવક છે, જાણે છે એમ. આમ થાય હનુમાનજીને આપણે એવી અવળી ટેવ ને, શિવજીનું પૂજન, શિવલિંગ હોય એ સ્ત્રીઓ પૂજન ના કરી શકે, નિયમ છે જનરલ. શિવ પુરાણ, લિંગ પુરાણ બધા તો વાંચો તમે, બીજા શાસ્ત્રો વાંચો તો ખ્યાલ. હવે શિવજીએ શું માગ્યું છે? ભગવાનને ચડે મને ના ચડે. વાંચ્યું છે ક્યારે? ભગવાનને શું ચડે? સુગંધી વાળા પુષ્પ ચડે. સુગંધ વગરના મને ચડાવો, આંકડાના એલા દંતુરાના બીજા ત્રીજા કરાયણ કહ્યું. કેમ? સ્વામીને ચડે, સેવકને ના ચડે. વૈષ્ણવ નામ સંભોહમ. વૈષ્ણવ ભગવાનના ભક્તોમાં મહાદેવજી મુખ્ય ભક્ત છે એમ ગીતા કહે છે, શાસ્ત્ર ભાગવત કહે છે, રામાયણ કહે છે. હનુમાનજી માગ્યું ભગવાનને ચડે મને ના ચડે. ભગવાનને ઘીનો દીવો, હનુમાનજીને તેલનો. સુગંધી વાળા પુષ્પમાં હનુમાનજીને ના ચડે, આંકડો ચડે. આંકડાનો હાર સરસ બનાવી લાવતો હનુમાનજી રાજી. આપણે શું કરીએ? સુગંધ વગરના પુષ્પ તગડીનો હાર ભગવાનને ચડાવે, હનુમાનજીને ગુલાબનો ચડાવે. આવી અવળી રીત. અને ગુલાબથી મારીઓનું લિંગ ભરી કાઢે. અવળું જ કરવું એમ. રીત સમજો, વાસ્તવિકતા સમજો. રાજી કરવાની શું શાસ્ત્રમાં રીત ના તો પૂછી જોવે તો સમજણ પડે. દેવ સંબંધી કાર્ય છે, એ કઈ ખાવાના ખેલ નથી એમ. એમાં ઉલટું પડી જાય તો ઉપાધિ થઈ.